સાંભળો, હું તમને શું કહું કે આજ વખતે આપણે જન્માષ્ટમીમાં એટલે હાઈતમાઈથમમાં ગામડે જવાનું છે. ને હું કહી દઉં કે આજ ખેરે હું તમારું કંઈ સાંભળવાની નથી. 2 વર્ષથી મારા માવતરને ઘેર હું હાઈતમાઈથમ કરવા નથી ગઈ. રજા ન હોય તો લઈ લીજો, બાકી તમારે તમારા ભેગું આવવાનું જ છે. એ પણ હું શું કહું સોનલ, મારી પાસે રજાઈ નથી ને પગાર કપાહે. દિવાળી હોય તો રજા આપે, હાઈતમાઈથમમાં થોડી આપે કઈ. હું કહી દઉં છું, હું તમારું કંઈ જાણવાની કે માનવાની નથી. સમજી ગયા કે સમજાવું તમને? વારે ખેરે આ તો 2 વર્ષથી તો ગઈ નથી. એની પેલા જાતી તો બધાય ગામના પૂછે કે કા જમાઈ નો આવ્યા, કા કુમાર નો આવ્યા. મારે કેટલું ખોટું બોલવું? જઈએ હોય તો નોખા નોખા બાના કરું. હવે એમ તો ન કહેવાય કે જમાઈ પાસે રજાયું નથી. આખા ગામના જમાઈઓને રજાયું મળી જાય ને એક આ છે અમારે કલેક્ટરની નોકરી કરે ને તે નો આવી હગે. એ હારું હું જોઈ ગો, આવી પૂરી કોશિશ કરી તારા હાટું. બસ આ કોશિશ હું કઈ ન જાણું. હું એકવાર કહી દઉં કે આવવાનું છે એટલે આવવાનું જ છે. પણ હું એમ કહું કે તું એકલી જઈ આવ્યું તો તને કઈ વાંધો છે? હું તને તો જવા દઉં ને, તને ક્યાં ના પાડું કે તારે નથી જવું? તું જઈ આવજે ને એમ કહું. તમે કોઈ દી મારા ભેગા આવતા જ નથી. મારે તમારે ભેગું જ જાવું, કહી દઉં તમને. હા બીજું કે હાઈતમાઈથમ હમણાં જ છે. ઓલી સોફાવાળીમાં ટિકિટ બુક કરાવી છે ને કે તમારી ડોહી કાને જડશે નહીં. 2 સોફાવાળી ડબલ સીટના સોફાવાળી કરાવજો ને પાછી તો એસી વાળી કી ખારી હોય ને ઈ કરાવજો. હું કહી દઉં છું એસટી માં હું જવાની નથી. અને મારા કાકાના છોકરાના લગનમાં ગયા હતા તમે હતા ભેગા ને બેહીને એ બાપા થાકી રહી આખી રાત ને આખો દી બેઠા મારી કડી દુખી ગઈ. ન્યા પૂગીને લગન હું થાય મારાથી? લગન કર્યા જેવી હોય તો કરું ને. ખાટલામાં પડી ઓલી તમારી સલામત સવારી એસટી અમારી ઈમાં તો જાવું જ ન. એ પણ સોનલ એમાં સસ્તું પડે ને એસટી એક રીતે હારી છે ને. મારે કોઈ સસ્તું બસ્તું પાડવું ન. મારે તો સોફાવાળીમાં જાવું એટલે સોફાવાળીમાં જ. તમને ખબર અમારા ગામડામાં તો કેવી હાઈતમાઈથમ હોય. આખા 2 દી સુધી કઈ રાંધે નહીં, કેટલું બધી બનાવ્યું હોય બધુંય ખાવાનું. ને હાઈતમાઈથમમાં તો રાજકોટ 7 દી સુધી બંધ હોય. તમને ખબર છે? અરે બીજું તો તમને ખબર છે મારે પોરબંદર છે ને એમાં હાઈતમાઈથમનો મેળો હોય. 5 દીનો મેળો હોય. પણ તમે જાવ ને તો મજા જ મજા પડી જાય. હું ફજૂર ફરકા ને હું વેસાવા વાળું બધું અલગ ને ખાણી પીણી ને તમે જોઈ જાવ ને. પાછા તો એની મજા એક શું છે તમને ખબર? દરિયાની ચોપાટીએ મેળો ભરાઈ એટલે એવી મજા આવે ને કે તમે વાત ન પૂછો. તમને ખબર એક બાજુ તમે ફજૂર ફરકામાં બેઠા હોય ને બીજી બાજુ દરિયો ડોલમ ડોલ મોજા એના કેવા ઉછળી ને એ બધુંય જોવ ને. ઈ તમે ફજૂર ફરકામાં સેટ ઉષા ઈ દરિયાના મોજા જો ઉષા જઈને ને લાઈટું બાઈટું ને હું નજારો હોય. તમે એક વખત જોવ ને તો તમને ખબર પડે. હું કહું એમાં તો તમે નહીં માનો. આજ ખેરે તો તમને હાઈતમાઈથમનો મેળો કરવાય મારે પોરબંદર સોપાટીએ લઈ જવા. 2 દી સુધી રમવું ને નોમને દી તમને મેળો કરાવવો. ને રમવાનું તો અમારે ઘરમાં હાલતું હોય. ખબર છે 3 પતિ જ રમતા હોય. પણ બહુ ઉસી ન રમીએ 5 રૂપિયા વાળી. ને હું તો જો ગામડે જાવ ને એટલે હવાની બેહી જાઉં કે આખો દી ને આખી રાત ચાલુ જ હોય હાઈતમાઈથમ ઉપર. ને પાછા તો મહેમાન આવે ને તોય હું કોઈને ઓકારો ન દઉં. ઘરના ભલે રાડ્યું નાખે રાખે મહેમાન તો આવે પણ આ રમવાનું તો એલા 2 દીનું જ હોય. તો 2 દી મજા ન કરી લેવાય કે આ મે ઊભા થઈને ભાગ્ય તોય જીવ તો ન્યા જ હોય. ભલે ને હારી ગયા હોય. સોનલ અમારે તો કઈ એવું ન હોય. અમારે જો એક જન્માષ્ટમીની રજા હોય તો એક દી ઘેર મોબાઈલ જોઈએ ને ટીવી જોઈએ ને આખો દી નીકળી જાય. પાછું તો બીજે દિવસે તો ન કરીએ. એ છે ને એટલે તો કહું કે 2 દીની રજા મૂકીને ગામડે આવો, તમને મજા આવી જાહે. જો તો તું તારા ગામડાની હાઈતમાઈથમની વાતું કરે તે હવે તો મને મન થયું ને. સિબલા આપણે એસટી માં કે સોફાવાળીમાં ન જઈએ ને આપણી 4 વ્હીલ લઈને ગાડી જ જઈએ તો આમે આપણે જો મેળો કરવાઈ જવાનું છે. હગાવાલામાં બધાય આટો મારતા આવશું તો આપણી ગાડી હોય તો હારું ને. ને આમે કેટલા ટાઈમથી આપણે હગાવાલામાં હું ક્યાંય આટો મારવા નથી ગઈ તો બધાયમાં ફરી લી હું ગાડી લઈને. ને ઓલા બધાય સકડામાં રિક્ષામાં જઈએ તો થોડામાં બહુ મોંઘું પડી જાય. આપણા ઘરનું વાહન હોય ને તો કઈ ઉપાધિ જ નહીં. હારું તો એવું કરશું બસ હાલ. એ તમને કહું પૂછડીને લઈ લેવી આપણી આરે. આપણા ગામડે આટો મારી લી હે ઈ જઈએ હોય તો એ મને કહેતી હોય કે તમારા ગામડે મને જાવ તો એ લઈ જઈજો તો આજ ખેર આપણે ગાડી લઈને જઈએ તો ભેગા લેતા જઈએ કા હથવારો. ના મે ઈ કેટલીક જગ્યા રોજ છે ને વજન એ હું છે ઈનો હવામાં ઉડતી જાહે. હું કેવું? એ હારું તાર જેમ કરું એમ બસ. એ તમને કહું છું મને હરમ આવે તમને કેતા 2 મહિનાથી રાયડું નાખું. જઈએ લુગડા ધોતી હોય તે ગંસિયામાં નીકળ્યા સીંડા પડી ગયા ને હાવ તૂટી ગયા તોય લેવામાં સમજે નહીં. છે ને ઈ ગંજિયા તમારે જે ઘટતું હોય ઈ લેતા આવજો ને એવા ફાટેલા બાટેલા પહેરતા નહીં. મને ભૂંડા લગાડશો કોક દેખશે તો એ
એ છે ને તું ઉપાધિ કરમાં, તું તારી તૈયારી કર લે, બસ હું મારી વસ્તુ લઈ આવી. એ મને છે ને થોડાક રૂપિયા દેતા જઈજો. હાય તો માથમ આવે તે મારે ઘણી થોડી કટલેરી, થોડાક લુગડા ને એવું બધું થોડું થોડું લેવાનું છે. સોનલ, હું શું કહું તને, આપણે નેન્સી ભાભીને કેવું હે, ઈ તો જો સિટી ના રહ્યા એટલે એને તો કોઈ દી ગામડું જોયું ન હોય, તો આપણે ગામડે જાય તો ઈ આપણા ભેગા ગામડે આવે, મજા આવશે ને ઈ ખુશ થઈ જાહે. કા એના એવા હું તમને કહી દઉં, ઈ ઝટુકલી નખરાડી નેન્સી ને તો કેવું જ નત. ઈ બહુ મારી હારે ઉસ્યું ઉસ્યું કરતી હોય, ફેશન ની પૂછડી થાય. પછી અમારા ગામમાં બધાય વાતો કરે, બહુ ફેશન વાળ્યું થાય તો ને પછી તો ટૂંકા ટૂંકા લુગડા પહેરે, તો અમારા ગામમાં તો બહુ વાતો કરે. ના મેં અમાર ઘેર આવે ને ખાટલો બેહવા દે તો એમ કે એક્ચ્યુઅલી માં હમને અહીં ન ફાવે, મને તો સોફામાં જ ફાવે. તો લઈ ક્યાં જાવી ને, સોફો ક્યાં કાઢવા જાવો? હા પછી તો આપણું બગાડશે જે નક્કી કર્યું ઈ પ્લાન. એટલે એનું તો નામ જ નહીં લેવાનું, તમારે કહી દઉં તમને. પણ હું એમ કહું કે ગમે ત્યાં જઈએ તો જ્યાં હોય ત્યાં તો કે નેન્સી ભાભી, નેન્સી ભાભી એમ તો કહો કે ક્યાં ઈને નેથ લઈ ગયા, તમે ક્યાં ઈના વગર રહી ગયા. હું એમ કહું હે કે હમણાં બે માણસ શિમલા મનાલી જઈ આવ્યા, તમને કીધું તું કે અમે જઈએ, ખોટે હાસે એ કીધું કે હાલો તમે આવો. હે ખબર ય ન પડવા દીધી, જોયું ને આ તો જ્યાં હોય ત્યાં નેન્સી 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 ઝટુકલી વિના તો હાલતું ને જ જાણે. એ નહીં સોનલ, એવું કઈ નથી, આ તો ગાડીમાં જઈ ગયા હતી, મને એમ થયું કે ઈ આવે તો બધાને ભેગું મજા આવે એટલે. એ છે ને મારે એના ભેગી કઈ મજા નથી કરવી. એ હારું હો, તું તારા થેલા પેક કરી લીજે ને હાલ હવે હું નોકરીએ જાઉં ઓફિસ વે. એ હારું હો, જાઉં. એ હારું લે, મેં શિબલો તો માની ગયો ગામડે આવવા, હાય તો માથમ કરવા બહુ જાજી મહેનત ન કરવી પડી. કા જો તો કેટલું બધી કામ છે, આ ઘરમાં ધૂંઝારાય મારે કરવા, પછી મારા હાટુ કંઈક નવા નવા લુગડા લેવા જાવા, પેકિંગ કરવી, હજી તો હું પૂછડીને કે દી ઓસા ને કામ મલક હું કરું. ઓલી હમણાં નથી નવ્યું હાડિયું નીકળ્યું પટોળા વર્ક વાળ્યું, ઈ 3000 વાળી લેવરાવું કે નહીં. જો જાવામાં મનાવી લીધા તો હાડીમાં મનાવી જ લઈ. કા આ તો જો ઈવી લુગડા પહેરીને જાવ ને ઈવી હાડી પહેરીને જાવ કે ન્યા બધી જલે કે નહીં, કે આ તો જો સિટીમાં જઈને સુધરી ગઈ. હે સોનલ તો હાલ પેલા તો બપોરના ખાહડો એક થામ પડે ઈ તો વિસરી લઉં, પછી મારા શિબલાને ફોન કરીને પૂછું કે હું ખાવામાં બનાવું. નહીં પેલા પૂછડીને કેવા જવા દે, હાલ પછી ઈ તૈયારી કરી લઈ ને. પૂછડી એ પૂછડી કેમડી ગઈ? લે સોનલ તું આય. એ હું તને છે ને એમ કહેતી હતી કે અમે હાય તો માથમ કરવા ગામડે જવાના છે, તો તારે આવવાનું છે ને, તું કાલ કઈ આવું, આવી જા તું અહીં હો અમાર ભેગી. સોનલ મારે તો કેદી ની ઈચ્છા હતી કે હું તાર જોડે ગામડે આવું, મને ગામડું બહુ જ ન ગમે. હો અરે હા એટલે તો મારી બેન પૂછડી હું તને કેવા આવી. એ સોનલ તને ખબર છે ઓલી નેન્સી ભાભી છે ને, હા ઈ નેન ઘરવાળો બે કેલ્લા ફરવા ગયા. લે નખરાડી, આ તો એની હમણાં સ્ટોરી મૂકી ને તે મને ખબર પડી. હા લે મેં તો હવાનો કામની માહિતી મોબાઈલ ન જોઈ એટલે ક્યાંથી ખબર હોય. કેવી એકલ ફૂડીની, જ્યાં હોય ને એકલી જઈ આવે, આપણે તો કેઈએ ખબર ય ન પડવા દે બેન કાનો કાઈ. હા ને આપણે તો હાવ ભોરા ભાભીના, ઓલા તાર ભાઈ તો હાવ એવા, જ્યાં જવાનું હોય ને મોરથી બધાયમાં ઢોલ નગારા વગાડી દે, અડધું ગામ ભેગું કરે જવાનું થઈ તો. ને આ કેવા પાકી નહીં, હમણાં શિમલા મનાલી એ જઈ આવ્યા. કા તોય આપણે ખબર ય પડી. પૂછડી એ પૂછડી મેં કીધું ને કે લે બેન તમે તો શિમલા મનાલી જઈ આવ્યા, તો અમને કીધું નહીં, તો મને શું કે ખબર સોનલ ભાભી આ તો અમારે જલ્દીમાં જવાનું થયું અચાનક, એટલા માટે. તો કેલ્લાઈ કામીન મામાનો દીકરો હતો તે અચાનક જવાનું થયું. ઈ ઝટુકલી એકલ હુડીની છે, આપણે ગામડે જઈએ ને પૂછડી તો આપણે ઈ નથી કેવું. તું કોઈ કેતી નહીં તો હું સોનલ ભેગી ગામડે જવાની છે. એ હા સોનલ નહીં કહું. જો પૂછડી તારે કઈ ખરીદી કરવી હોય તો અમે જવાના જ છે ખરીદી કરવા, તારે કઈ લેવાનું હોય તો આવી જા માર ભેગી. સારું સોનલ તો કેજે મને. હો હારું લે પૂછડીને તો કહેવાય ગયું, એક કામ ઓછું છે. હાલો માર શિબલાને ફોન કરું ને પૂછું કે હાઈ જે હું ખાવું. એ હાલો શું કરો? એ કઈ નહીં ઓફિસમાં કામ કરતો તો, તું કે? એ કઈ નહીં હું તો એમ પૂછતી હતી કે હાઈ જે તમારે શું ખાવું, શું બનાવું તમારા માટે. એ છે ને તારે જી બનાવવું હોય બનાવી નાખજે. હો ના એમ શું કરો તમે કહો ની, આજે તમારી પસંદનું બનાવવાનું છે મારે, તો છે ને ગવાર બટેટાનું શાક ને રોટલી બનાવી નાખજે. હો એ છે ને વાત એમ છે કે ગવાર તો પડ્યા પણ બટેટા નથી, ને મને ખબર છે કે એકલા ગવારનું તમને ભાવે નહીં, કડવા લાગે ને. જો હું ધરાડ ખવડાવું તો ગેસ થઈ જાય, તો પછી ભેગું માએ સુવાનું હોય, આખો રૂમ ખંધાવી મૂકો. સોનલ તું હવે ફોનમાં તો રેવા દે, હું બનાવું કહું ની તમે. તો છે ને તું દાળ ભાત બનાવી નાખ જેમ કર. એ
પણ દાળ પતી ગઈ, થોડીક જ છે. નહીં થાય આપણે ત્રણેયને. એ તો મગની દાળ તો છે ને મગ ભાત બનાવી નાખજે બસ. એ નહીં હવે મગ છે પણ મગની દાળ નથી, ભળવાની છે. મારે મલક કામ છે, હું નહીં ભળું આખડી. તો સૈણાની દાળ છે. સૈણાની દાળ તો હતી પણ 2 દી પહેલા નેન્સી ભાભી આવી ને તી ઝટુકલી લઈ ગઈ. લે મને કહે કે લે સૈણાની દાળ હોય તો આપો ને. કે મારી પાસે હું હતું એક વાટકી હતી તો આપી દીધી. હે નેન્સી ભાભી લઈ ગયા, વાંધો નહીં હો. એ તમારે તો હું પ્રેમ ઉભરે નેન્સી નું નામ આવે તો ઝટુકલીમાં છે હું. નેન્સી ભાભી તમને ખબર છે? તમાર ડોહી કેલ્લા ફરવા ગઈ, કીધું તમને કઈ? એકલ હુડીની જ્યાં હોય ને એકલી જ જાય. આપણે તો કાનો કઈ ખબરય નથી પડવા દેતી. લે કેલ્લા ગયા? મને તો ખબર નતો, મને કીધુંય ન થાસ ખેરે. એ હા નકન તમારી હોગલી થાય ને તે વારે ખેરે તમને પૂછીને જ જાય કા. એ છે ને મારે કામ છે ને તો ફોન મૂક, તને જી ભાવે ને ઈ બનાવ તું. એ હું એમ કહું છું એ કે હું કાલ ધાણા પડ્યા તો ધાણા દાળ બનાવી નાખું. હાલ છે ને તમને કા. હું એમ કહું કે તમે ભાત આરે ધાણા દાળ ખાઈ લીધો ને છે ને તારે જી બનાવવું એ બનાવ. મને પૂછ, મને તું કામ કરવા દે. અરે શિવલા હું તો મસ્તી કરું. હું તો છે ને તમાર ફેવરિટ આલુ પરોઠા ને દહીં બનાવવાની છે. એ હારું હાલ રાખ હવે. હારું દીકા બાય, આઈ લવ યુ, મિસ યુ. અરે હે ભગવાન, આ રસોડામાં તો જો આમથી તેમ બધુંય કરવાનું, કેટલું આખું કામ પડ્યું મારે. બધાય ઓલું ગીત ગાય, પ્રેમ રતન ધન પાયો મેને, પ્રેમ રતન ધન પાયો. ને હું ને મેં ના પ્રેમ પાયો ના રતન પાયો ના ही धन पायो, सिर्फ काम ही काम पायो. लो और कर लो शादी. હા સાસ ખેરે તો હાઈતા માથમ કરવાની, પોરબંદર નો મેરો કરવાની મજા જ મજા આવી જાહે. હવે તો વાત જોઈને બેઠી જટ હાઈતા માથમ આવે ને કઈએ જઈએ અમે ગામડે. હાલો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આનો ભાગ બીજો જો આવવાનો છે તે જોવાનું ભૂલતા નહીં.